નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ મોરિયા. આજે આપણે 12 સાયન્સની અંદર 11મું ચેપ્ટર બાયોટેકનોલોજી સિદ્ધાંત અને પ્રક્રિયાઓ એના વિશે અભ્યાસ કરવાનો. હવે બાયોટેકનોલોજી એટલે શું? આજે આપણે આ લેક્ચરની અંદર કે ખાલી એનો ઓવરવ્યુ જોઈએ કે શું કહેવા માંગે આ ચેપ્ટર કે બાયોટેક મતલબ શું કે બાયો એટલે કે જીવન લાઈફ એની સાથે સંકળાયેલી જે ટેકનોલોજી મતલબ શું કે જીવનને સરળતાથી ઉપયોગ થઈ શકે એવી જે ટેકનિક એટલે શું બાયોટેકનોલોજી. હવે જોઈએ કે કોઈ પણ એક સજીવ લઈ લ્યો અને એ સજીવમાંથી કોઈ પણ એક ઉત્સેચક લઈ લ્યો. હવે એની અંદર ફેરફાર કરી અને એમાંથી એક નિપજો મેળવવાનો અને એ નિપજો અથવા તેની શું મેળવી આપણે પ્રક્રિયા જેનાથી કેના ફાયદા થાય મનુષ્ય માટે કેવી બને ઉપયોગી થાય જેથી મનુષ્ય સરળતાથી એનો ઉપયોગ કરી શકે. આ એક આખો સિદ્ધાંત કેના પર આધાર રાખે બાયોટેકનોલોજી. સપોઝ ધારો કે આપણે જોઈએ કે ધારો કે એક A લઈ B A તરીકે આપણે મનુષ્ય B તરીકે લઈ બેક્ટેરિયા. તો જે મનુષ્યની અંદર કોઈ પણ એક જીન એવો છે કે જેમાંથી શું ઉત્પન્ન થાય ઇન્સ્યુલિન. હવે આ જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જીનને આપણે કેમાં દાખલ કરવાનો બેક્ટેરિયામાં. તો એ કઈ રીતે દાખલ કરવાનો એની આખી તકનીક ટેકનોલોજી મતલબ શું એ બાયોટેકનોલોજી. તો આ જે અંદર દાખલ કરવાનો તો એ દાખલ કઈ રીતે કરવાનો એમાંથી ડીએનએ લેવાનો પછી દાખલ કરવાનો. તો એનો મુખ્ય બે સિદ્ધાંત ઉપર આ આખી પ્રોસેસ કામ કરે બાયોટેકનોલોજી કે જેના મુખ્ય આપણે લઈ શકીએ બે સિદ્ધાંત લઈ શકીએ. એમાંનો જે પહેલો સિદ્ધાંત એનો છે જનીન ઇજનેરી વિદ્યા. અને ત્યાર પછી કે જે જનીન જે પ્રક્રિયાઓ જે જૈવ પ્રક્રિયાઓ ઇજનેરી વિદ્યા આપણે પણ કહી શકીએ. જેનેટિક એન્જિનિયરિંગ બાયોપ્રોસેસ કહી શકીએ આપણે. આ જનીન ઇજનેરી વિદ્યાની અંદર શું કરવામાં આવે તો એની અંદર કોઈ પણ સજીવનો જે આનુવંશિક દ્રવ્ય આનુવંશિક દ્રવ્ય એટલે શું કે જે વારસાગત માટે જવાબદાર જે જીન કહી શકીએ આનુવંશિક દ્રવ્ય. હવે એ આનુવંશિક દ્રવ્ય કોઈ પણ હોઈ શકે. અમુકની અંદર તમે લઈ શકો ડીએનએ હોઈ શકે તો અમુકની અંદર શું હોઈ શકે આરએનએ હોઈ શકે. તો આ જે ડીએનએ આરએનએ કોઈ પણ એક આનુવંશિક દ્રવ્યને બહાર લઈ અને એને કેમાં દાખલ કરવાનો આપણે યજમાન કોષમાં અથવા યજમાન સજીવની અંદર દાખલ કરી શકો. હવે શબ્દ યજમાન યજમાન એટલે શું કે હોસ્ટ સેલ મતલબ શું કે ધારો કે તમે આમાંથી ઇન્સ્યુલિન બહાર કાઢો. હવે એ ઇન્સ્યુલિનને કેમાં દાખલ કર્યો બેક્ટેરિયામાં. તો એમાં જે દાખલ કર્યો એ કોષ કે થઈ ગયો આપણો યજમાન કોષ. તો કોઈ પણ માંથી આનુવંશિક દ્રવ્યમાં જે ડીએનએ અથવા તો આરએનએ બહાર કાઢી યજમાન કોષમાં દાખલ કરવી શું થઈ ગયું જનીન ઇજનેરી. હવે જૈવ પ્રક્રિયા મતલબ શું કે એની અંદર એને દાખલ તો કરી દીધો આપણે. હવે એની શું કરવાની જાળવણી કરવાની. એની જાળવણી કરી અને એનું શું કરશું વૃદ્ધિ. શું કામ ધારો કે એની જો જાળવણી ન થાય તો જે આપણે જીન આમાંથી બહાર કાઢ્યો તો આનુવંશિક દ્રવ્ય માટે જવાબદાર છે. હવે એ બહાર કાઢી અને એની અંદર દાખલ કર્યો તો હવે એની જાળવણી ન થાય તો એની અંદર આપણે જે જરૂરી નિપજો એ મળે નહીં. તો આ પણ એક ખાસ મહત્વની પ્રક્રિયા આપણા માટે થઈ છે. તો એની આપણે જાળવણી કરશું ત્યાર પછી વૃદ્ધિ કરી અને એમાંથી આપણે શું મેળવશું નિપજો. તો કઈ ધારો કે તમે એન્ટીબાયોટિક મેળવી શકો. ત્યાર પછી તમે કોઈ પણ રસી મેળવી શકો. જનીન જે પરિવર્તન કરી શકો. રાઈટ. ત્યાર પછી ખેતી માટે ઉપયોગી નિપજો મેળવી શકો કે જેનાથી શું થાય કે આપણે જે જરૂરિયાત નિપજો મેળવી શકીએ. તો એના માટે શું કરવું પડે જાળવણી. ધારો કે જાળવણી ન થાય તો જે એન્ટીબાયોટિક બને હવે એ આપવામાં આવે તો એની આડઅસર થઈ શકે. તો એના માટે આ બે સિદ્ધાંત બાયોટેકનોલોજીના મુખ્ય બે સિદ્ધાંત ઉપર કામ કરે. એક જનીન ઇજનેરી વિદ્યા અને બીજી જૈવ પ્રક્રિયા. ક્લિયર. હવે આપણે જોઈએ કે આખો ચેપ્ટર આપણે જે 7 મુદ્દા ઉપર આધાર રાખે તો એ 7 મુદ્દાને ફરીથી એક વખત જોઈ લઈએ જેથી તમને ખ્યાલ આવી જાય કે જે ચેપ્ટર આખું શું કહેવા માંગે. તો આની અંદર જે આપણે પહેલો જે પોઈન્ટ જોવાનું છે કે જે ડીએનએ નું અલગીકરણ
मतलब શું કે ડીએનએ આપણે પહેલા અલગ કરશું, એના પછીનો બીજો મુદ્દો આપણે જોઈશું કે જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એની મદદથી અવખંડન, મતલબ શું એને તોડી નાખશો, ત્યાર પછી જે ઇચ્છિત ડીએનએ અલગીકરણ, એના પછીનો જે પોઈન્ટ લઈએ આપણે કે જે વાહક સાથેનું જોડાણ, એના પછી 7 મુદ્દા આવશે. 5મો મુદ્દો આપણે જોઈએ કે યજમાનમાં દાખલ, ત્યાર પછી એનો જે માધ્યમમાં સંવર્ધન, અને છેલ્લે ઇચ્છિત નિપજનો નિષ્કર્ષણ. તો આજે 7 મુદ્દા જે આપણે જોવાના છે, જોઈ લે. આપણે શરૂઆતનું ઉદાહરણ લીધું એ પ્રમાણે એના આધારે ધારો કે A અને એક બીજો સેલ લઈ B. A તરીકે આપણે લીધો તો મનુષ્ય, B તરીકે બેક્ટેરિયા. હવે આની અંદર આપણે જે કઈ રીતે જોવાનું કે મનુષ્યની અંદર આપણે જે વાત કરી એ પ્રમાણે કે ઇન્સ્યુલિનનો જે જીન, મનુષ્યની અંદર ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જે જીનને આપણે કેમાં દાખલ કરવાનું? બેક્ટેરિયામાં. તો શું કરશું? તો મનુષ્યની અંદર કોઈ પણ એક સેલ લઈએ. હવે આ જે સેલની અંદર તમે લઈ શકો કોષ કેન્દ્ર, એની અંદર આપણે શું હશે? રંગસૂત્ર. એની અંદર શું હશે? ડીએનએ. અને ડીએનએ ની અંદર શું હશે? આપણું ઇન્સ્યુલિનનું જીન. તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે કે જે ડીએનએ છે, ડીએનએ ને શું કરવું પડશે? અલગ કરવું પડશે. તો આપણે શું કરશું? આપણે સેલ મેમ્બ્રેનને તોડશું, કોષ કેન્દ્ર પટલને તોડશું, અને એમાંથી રંગસૂત્રને શું કરશું? અલગ કરશું. ધારો કે સમજો આ એક આપણો ડીએનએ નો ભાગ આપણે અલગ કરી નાખ્યો. આ ડીએનએ નો ભાગ અલગ કર્યો તો એની અંદર આ રીતના અલગ અલગ જીન હશે. સપોઝ એક આ જીન લઈ ગયું, આ બીજું લઈ ગયું, આ ત્રીજો ભાગ લઈ ગયો, આ ચોથો ભાગ લઈ ગયો, અલગ અલગ જીન. એની અંદર ધારો કે આપણું આ જે જીન એ શું ઉત્પન્ન કરે? ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે. તો પહેલા આપણે શું કર્યું કે જે આપણા કોષની અંદરથી ડીએનએ ને અલગ કર્યું. તો પહેલો મુદ્દો આવ્યો શું? ડીએનએ નું અલગીકરણ. હવે આ જે ઇન્સ્યુલિન માટે જવાબદાર જીન સાથે આપણે કેટલા બીજા ઘણા બધા જીન, હવે એની તો આપણે કઈ જરૂર નથી. તો શું કરશું? આપણે આ બધા જીનને શું કરી નાખશું? તોડી નાખશું. તો તોડવા માટે જે ઉત્સેચક, જેને શું કહે આપણે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. હવે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ શું કરશે? અલગ અલગ ભાગમાં એના ટુકડા કરી નાખશે. તો આ રીતના અલગ અલગ ટુકડા થઈ જશે. આ એક ટુકડો થઈ ગયો, આ બીજો ટુકડો, આ ત્રીજો ટુકડો, અને આ ચોથો ટુકડો, સપોઝ લઈ લો 5મો ટુકડો. તો આ રીતના ઘણા બધા ટુકડા થઈ ગયા. હવે આ ટુકડાની અંદર આપણને ખબર કેવી રીતે પડશે કે જે આ જ આપણું જે જીન છે જે ઇન્સ્યુલિન માટે જવાબદાર, તો એના માટે શું કરવું પડશે આપણે કે જે એની અંદર એક પદ્ધતિમાં દાખલ કરવાનું, જેને આપણે શું કહીએ? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ એની મદદથી આપણે ઇચ્છિત ડીએનએ ને શું કરી નાખશું? અલગીકરણ. તો આ મુદ્દો આવી ગયો કે ડીએનએ નું અલગીકરણ કર્યું. ત્યાર પછી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ મદદથી આપણે શું કર્યા? ટુકડા કર્યા. ટુકડા કરીને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મદદથી આપણે શું કર્યું? ઇચ્છિત ડીએનએ નું અલગીકરણ. હવે આપણે જે જરૂરિયાત ડીએનએ નો ટુકડો મળી ગયો કે જે કેના માટે જવાબદાર હતો? ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા. હવે આને આપણે કેમાં દાખલ કરવાનું? બેક્ટેરિયા. પણ ડાયરેક્ટ તો દાખલ ન થાય. તો આપણે શું કરશું કે આ બેક્ટેરિયા હોય એની અંદર આ એનો જે છોટા રંગસૂત્ર હશે કોષ કેન્દ્ર, અને બાજુ એને જે બાજુમાં વલયાકાર ડીએનએ હોય, અને આ જે વલયાકાર ડીએનએ જેને આપણે શું કહી શકીએ? પ્લાઝમિડ તરીકે ઓળખાય.
જે શું કામ કરે વાહક તરીકેનું કામ કરે વાહક મતલબ શું કહી શકો તમે વેક્ટર પણ કહી શકો કે જે વાહક તરીકે કામ કરે દરેક માટે અલગ અલગ હોય વનસ્પતિ માટે અલગ વાહક હોય મનુષ્ય માટે વાહક લે તો રેટ્રોવાયરસ બેક્ટેરિયા માટે વાહક લે તો પ્લાઝ્મિડિયસ તો પહેલા આપણે શું કરશું કે વાહકને બેક્ટેરિયામાંથી બહાર કાઢશું હવે ત્યાર પછી આપણો જે ડીએનએ નો ટુકડો હવે આ જે ડીએનએ ના ટુકડાને અને વાહકને એક રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી બેને શું કરવાનું કટ કરવું કટ કરી ત્યાર પછી આપણે બેને શું કરશું જોઈન્ટ કરી દઈશું કટ કરશો એટલે આ રીતનો થઈ જશે અને આ આપણો જે ટુકડો હવે આ બે ટુકડાને આપણે કમ્બાઈન કરી દઈશું હવે તેને જોઈન્ટ કરી દઈએ તો આ શું થઈ ગયું આપણો જે ડીએનએ નો ટુકડો અને આપણો શું થઈ ગયું વાહક જ્યારે ડીએનએ નો ટુકડો અને વાહક જોઈન્ટ થાય એટલે એક નવો જે ભાગ બને એને આપણે શું કહીએ આરડીએ અથવા તો એને આપણે શું કહીએ રીકોમ્બિનન્ટ જેને આપણે શું કહીએ પુનઃ સંયોજન मतलब શું કે જે પહેલા કમ્બાઈન્ડ હતો હવે એને તોડી અને ફરીથી એને જોઈન્ટ કર્યો એટલે ફરીથી કમ્બાઈન્ડ કર્યો એટલે શું કીધું રીકમ્બાઈન્ડ मतलब શું પુનઃ સંયોજિત ડીએનએ છે હવે આ જે પુનઃ સંયોજિત ડીએનએ બની ગયું હવે આ જે ભાગ હવે એને કેમાં દાખલ કરી દઈશું પાછા આપણે બેક્ટેરિયા સપોઝ ધારો કે બેક્ટેરિયા લઈએ આપણે તો એ બેક્ટેરિયાની અંદર એનું જે રંગસૂત્ર બીજા પ્લાઝમિડ આ રીતના હતા એમાં આ પ્લાઝમિડ આપણે દાખલ કરી દીધો કે જેની અંદર શું છે ઇન્સ્યુલિનનું જીન આપણે દાખલ કર્યું રાઈટ તો હવેના જે મુદ્દા આપણે જોઈએ વાહક સાથેનું જોડાણ તો જોઈ શકીએ કે એનું શું કર્યું આપણે વાહક સાથેને જોડાણ કરી દીધું વાહક સાથે જોડાણ ત્યાર પછી યજમાનમાં દાખલ કે બેક્ટેરિયા આપણા માટે શું હતા યજમાન સેલ હતા તો એની અંદર આ જે વાહક સાથે જોડાણ વાળો આરડીએનએ ભાગ આપણે કેમાં દાખલ કરી દીધો એને બેક્ટેરિયા હવે મુદ્દો આવશે માધ્યમમાં સંવર્ધન મતલબ શું કે હવે આ ભાગ થઈ ગયો હવે આપણે એક ને ઘણા બધા ઇન્સ્યુલિન જોઈએ તો શું કરશું કે આ બેક્ટેરિયાને એક માધ્યમની અંદર સંવર્ધન કરશું અહીં લખી નાખો કે જેને આપણે શું કે જૈવભઠ્ઠી તો જૈવભઠ્ઠીની અંદર સંવર્ધન કરો તો અહીં 1 અબજ જેટલી કોપી થઈ જાય તો આપણે ઇન્સ્યુલિન પણ કેટલો થઈ ગયો 1 અબજ જેટલા સપોઝ ધારો કે 1 કરોડ લઈ લ્યો તો 1 કરોડ આ જે વાહક આપણો આરબીએન બની ગયા તો સાથે સાથે 1 કરોડ શું બની ગયા આપણા ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા જીન થઈ ગયા તો એનું શું થઈ ગયું આપણે કહેવું માધ્યમમાં સંવર્ધન હવે ત્યાર પછી ઇચ્છિત નિબંધનું શું કરવાનું નિષ્કર્ષણ મતલબ શું 1 કરોડ તો પ્લાઝમિડ આખો ભાગ થઈ ગયો મતલબ શું કે આ જે વધારાના ભાગ એ પણ સંવર્ધન થઈ ગયા સપોઝ આ રીતે લઈ આપણે 1 2 3 4 5 સપોઝ 5 લઈ આવે તો આ રીતના તો સંવર્ધન થઈ ગયા એમાંથી આપણે જોઈ લઈશું ખાલી માત્ર આ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જીનનો ભાગ બાકીના ભાગની આપણે કઈ જરૂર નથી તો એ ભાગને આપણે એનાથી શું કરી દેવાનું અલગ કરવાનું અલગ કરીને એનું શું કરશું આપણે નિષ્કર્ષણ કરશું પણ આપણે જે શું લઈશું ઇચ્છિત નિપજ જોઈશું આપણે ઇન્સ્યુલિન તો આ ઇચ્છિત નિપજ આપણે એમાંથી અલગ તારવી લઈશું અને આ રીતે આપણે એ નિપજ લઈ અને પછી મનુષ્યમાં આપણે દાખલ કરી શકીએ તો આજે 7 મુદ્દા આપણે આ ચેપ્ટરની અંદર જોવાના નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિલેશ મોરિયા ગયા લેક્ચરની અંદર આપણે બાયોટેકનોલોજી શું કામ કરે કઈ રીતની પ્રોસેસ અને આખું ચેપ્ટર કયા મુદ્દાઓ પર આધાર રાખશે એની આપણે ચર્ચા કરી કે જે 7 મુદ્દા આપણે લીધા એ જે 7 મુદ્દામાં આપણે પહેલો મુદ્દો લઈશું ડીએનએ નું અલગીકરણ હવે આ જે ચેપ્ટર આપણે જોઈએ તો શરૂઆતથી ભણવાનું ચાલુ કરી તો એટલું બધું તમને મજા નહીં આવે પણ ચેપ્ટરની શરૂઆત તમારે પેજ નંબર 201 આ જે ચેપ્ટરની શરૂઆત પેજ નંબર 201 થી આખા ચેપ્ટરની શરૂઆત થાય એટલે આપણે એના સાથે સાથે મુદ્દાને વ્યવસ્થિત લઈશું જેથી આખું ચેપ્ટર તો આવી જશે અને તમને મજા આવશે
જો તમે શરૂઆતથી ભણવાનું ચાલુ કરશો તો તમને બોરિંગ લાગશે કે આ શું કહેવામાં આવે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર એટલે શું, તો પહેલા એ આવશે, પછી ડીએનએ ને અલગ કરવાનું આવશે. એટલે આપણે જે બાયોટેકનોલોજી જે સિદ્ધાંત ઉપર કામ કરે એના સ્ટેપ બાય સ્ટેપ એક સ્ટેપ આપણે જોવાના. તો એની અંદર જે ગયા લેક્ચરની અંદર આપણે જે 7 જે મુદ્દા લીધા હતા એ 7 મુદ્દાની અંદર પહેલો મુદ્દો લઈશું ડીએનએ નું અલગીકરણ. આપણે જે જોઈ ગયા હતા કે આપણે શું કરવાનું, એ લઈ ગયો અને બી લઈ ગયો. એ તરીકે આપણે લીધું હતું મનુષ્ય અને બી તરીકે આપણે શું લીધું હતું, બેક્ટેરિયા. હવે આપણે શું કરવાનું કે જે મનુષ્યની અંદર જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જીન એને આપણે કેમાં દાખલ કરશું, બેક્ટેરિયાની અંદર દાખલ કરવું. તો એના માટે પહેલો જે પોઈન્ટ આપણે લીધો તો શું કર્યું હતું, ડીએનએ નું અલગીકરણ. જે આપણે આ ચેપ્ટરની અંદર વિસ્તૃત આ જે લેક્ચરની અંદર આપણે વિસ્તૃત એના વિશે અભ્યાસ કરીશું. હવે ડીએનએ નું અલગીકરણ, તો ડીએનએ તમે અલગ કરો તો કેમાંથી ડીએનએ લેવું, તો એ પ્રમાણે અલગ કરો. વનસ્પતિમાંથી તમારે ડીએનએ જોઈએ, મનુષ્યમાંથી જોઈએ, મતલબ પ્રાણીમાંથી જોઈએ, તમારે બેક્ટેરિયામાંથી જોઈએ કે ફૂગમાંથી જોઈએ. 4 શક્યતા આપણે લઈએ. સપોઝ ધારો કે મનુષ્યનો સેલ લઈએ, ત્યાર પછી લઈ લો વનસ્પતિનો ભાગ, ફૂગનો ભાગ લઈ લો અને એના પછી બેક્ટેરિયા. આ મનુષ્ય હોય કે જે કોઈ પણ પ્રાણી લઈ લો તો એની અંદર કોષ કેન્દ્ર અંદર રંગસૂત્ર, વનસ્પતિની અંદર કોષ કેન્દ્ર રંગસૂત્ર, જે ફૂગનો ભાગ છે એમાં રંગસૂત્ર, અને બેક્ટેરિયામાં છૂટા રંગસૂત્ર જો આ વનસ્પતિ આ એટલે ફૂગ અને ત્યાર પછી આ જે ભાગ લઈ લે બેક્ટેરિયા. હવે પ્રાણીની અંદર, મનુષ્યની અંદર તમે લઈ શકો તો એની અંદર સેલ મેમ્બ્રેન જોવા મળે, સોરી સેલ વોલ જોવા મળે નહીં. જ્યારે વનસ્પતિની અંદર તમે જોઈ શકો કે એની અંદર આ રીતની સેલ વોલ જોઈ શકો તમે, કોષ દિવાલ. સેમ વસ્તુ ફૂગની અંદર પણ કોષ દિવાલ જોવા મળે, બેક્ટેરિયાની અંદર પણ કોષ દિવાલ તમે લઈ શકો. તો હવે તમારે ડીએનએ ને અલગ કરવું હોય તો ડીએનએ ને અલગ કરવા માટે ડીએનએ નું છે આમાં પણ સેન્ટરની અંદર તો શું કરવાનું કે બહારથી એક ભાગને આપણે શું કરવાના, તોડતા જવાના, એક ભાગને અલગ કરતા જાવ અને પછી એમાંથી ડીએનએ તમે લઈ શકો. તો પહેલી વસ્તુ સૌપ્રથમ શું તોડવું પડશે, સેલ વોલ મતલબ કોષ દિવાલ. પ્રાણીની અંદર કોષ દિવાલ છે નથી તો અહીંયા કઈ તોડવાનો કોઈ પ્રશ્ન નથી. પણ વનસ્પતિની અંદર કોષ દિવાલ કેની બનેલી, સેલ્યુલોઝ. તો કયો ઉત્સેચક દાખલ કરશો તો એ તોડશે સેલ્યુલેઝ, કે જેનાથી એ સેલ મેમ્બ્રેન શું થઈ જાય, તૂટી જાય. એના પછીનો જે ભાગ લઈ ફૂગ, તો પહેલા જોવું પડે કે એની કોષ દિવાલ કેની બનેલી, તો કાઇટિન. હવે કાઇટિન ની બનેલી હોય તો કયા ઉત્સેચકથી, કાઇટિનેસ, જેનાથી ભાગને આપણે શું કરી શકીએ, તોડી શકીએ. એના પછી બેક્ટેરિયા લઈએ તો બેક્ટેરિયાની અંદર સેલ વોલ કેની બનેલી હોય, પેપ્ટિડોગ્લાયકેન, જે આપણે કેનાથી અલગ કરી શકીએ, લાઇસોઝાઇમ. ખાસ નોટ કરજો કેમ કે તમારે એનસીઈઆરટી ની અંદર આ ભાગ મેન્શન કરેલો નથી, એટલે આ નીટ માટે આપણે જરૂરી પોઈન્ટ કહી શકીએ. હવે જે લાઇસોઝાઇમ કે આપણે અલગ કરી શકીએ. હવે લાઇસોઝાઇમ આપણે જોયું તો આપણે આવી ગયું હતું કે લાઇસોઝાઇમ ક્યાં જોવા મળે, મનુષ્યની અંદર. તો આપણે જોઈ શકીએ આપણે જે લાળ રસ, ત્યાર પછી આંખની અંદરથી અશ્રુમાં જે લાઇસોઝાઇમ ઉત્સેચક એ શું કરે કે જ્યારે બેક્ટેરિયા આપણા મુખની અંદર દાખલ થાય કે અથવા તો આંખ દ્વારા દાખલ થાય તો લાઇસોઝાઇમ એની જે પેપ્ટિડોગ્લાયકેનની જે બેક્ટેરિયાની સેલ વોલ હોય એને શું કરી નાખે, તોડી નાખે, જેથી બેક્ટેરિયા કેવા થઈ જાય, સાવ નિષ્ક્રિય થઈ જાય, જેથી અંદર દાખલ થઈ શકે નહીં. રેડી? તો
તો કોઈ પણ માંથી તમારે જે ડીએનએ જોતો હોય તો સૌપ્રથમ એના બહારના ભાગને આપણે તોડવું પડે. જેમ આપણે વનસ્પતિમાં સેલ્યુલોઝ ઉત્સેચકથી તોડો, ફૂગની અંદર કાઇટિનેસ અને બેક્ટેરિયાની અંદર લાઇસોઝોમ. હવે એની સેલ વોલ તો તૂટી, હવે વધ્યું શું? સેલ મેમ્બ્રેન, મતલબ શું? કોષરસ પટલ. તો મોસ્ટ ઓફ બધામાં જે કોષરસ પટલ કેના બનેલા હોય? લિપિડ. આ લિપિડના બનેલા હોય તો કેનાથી આપણે તોડી શકીએ? લાઇપેઝ. જેવો લાઇપેઝ ઉત્સેચક તમે એમાં દાખલ કરશો તો શું થશે? બધાના જે સેલ મેમ્બ્રેન તૂટી જાય. આ સેલ મેમ્બ્રેન તૂટી ગઈ. હવે એની અંદરના ભાગમાં સપોઝ કોઈ પણ એક કોષ લઈ લો કે જે આ ભાગ લઈ લો વનસ્પતિનો કે જેની અંદર આ કોષ દિવાલ હતી એને આપણે તોડી નાખી. ત્યાર પછી શું તોડી નાખ્યું? એનો અંદરનો ભાગ સેલ મેમ્બ્રેન કોષરસ પટલ. હવે એના પછી એની અંદર શું હશે કે જે આ રીતનો ભાગ હશે, મતલબ શું? પ્રોટીનનો ભાગ. ત્યાર પછી આ રીતના છૂટા છવાયેલા આયનો, તો એને પણ આપણે અલગ કરવા પડશે. તો પ્રોટીનનો ભાગ હોય એની અંદર, તો પ્રોટીનના ભાગ કેનાથી આપણે અલગ કરશું? પ્રોટીએઝિસ. ત્યાર પછી ધારો કે એની અંદર આરએનએ, આરએનએસ, જે આરએનએ ઉત્સેચક દાખલ કરી અને એ ભાગને આપણે શું કરી શકીએ? તોડી શકીએ. તો હવે એની અંદર વધ્યું શું? ડીએનએ. આ ડીએનએ ને તોડવા માટે તમે શું દાખલ કરી શકો? ડીએનએ ઉત્સેચક. પણ ખાસ ધ્યાન રાખજો કેમ કે આપણે જોઈશે શું? ડીએનએ. હવે તમે એની અંદર ડીએનએ ઉત્સેચક દાખલ કરશો તો ડીએનએ તો નષ્ટ થઈ જશે. તો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે જોતો એ ભાગમાં એ ઉત્સેચક આપણે દાખલ કરવાનું નહીં. જો દાખલ કરશો તો ડીએનએ તમને મળશે નહીં. રેડી? તો આ બધાય ભાગ જે નથી જોતા, આ સિવાયના બધાય ભાગ હોય તો એના એ ઉત્સેચક તમે દાખલ કરી અને એ ભાગને બધાને તોડી નાખો. છેલ્લે શું મળશે આપણે? ડીએનએ. હવે શું થયું કે બધાય ભાગ તૂટી ગયા. આ તૂટી ગયા તો શું થશે કે દરેકના ટુકડા આ જે ભાગ બ્રેક થઈ ગયા તો દરેકના ટુકડા તો સેલની અંદર જોવા મળશે. હવે એની અંદર શું કરશું આપણે? એ ટુકડાવાળો ભાગ લઈ બધાને એક પાત્રની અંદર શું કરી દઈશું? દાખલ કરી દઈશું. આ પાત્રમાં દાખલ કરી દઈશું તો આ ટુકડાવાળો બધો ભાગ મિક્સ ભાગ જોવા મળશે આપણને, જેની અંદર આપણો ડીએનએ પણ જોવા મળશે. હજી આ મિક્સ ભાગ, હવે મિક્સ ભાગમાંથી આપણે ડીએનએ ને શું કરવાનું? અલગ કરવાનું. તો હવે અલગ કરવા માટે શું કરશું? એમાં જે ઠંડો ઇથેનોલ નાખશું, મતલબ ચિલ્ડ ઇથેનોલ કહેશે. ઠંડો ઇથેનોલ અથવા તો દારૂ નાખી તો ચાલે. તો એમાં જે ઠંડો ઇથેનોલ દાખલ કરશું તો એનાથી થશે શું કે જે સેલ વોલ, સેલ મેમ્બ્રેન, પ્રોટીન, લિપિડ, આરએનએ આ બધાનો જે ભાગ છે એ ક્યાં રહી જશે? તળિયે નીચે. આ રીતનું જે નીચે એ બધાય ભેગા થઈ જશે. અને જે ડીએનએ નો ભાગ છે એ ક્યાં જોવા મળશે? આપણે ઉપર જશે. જે તાપણા સ્વરૂપે ઉપર થઈ જશે. હવે આ રીતે જે ટુકડાવાળા ભાગ હતા આરએનએ, પ્રોટીન, એમાંથી ડીએનએ અલગ થઈ ગયું અને ડીએનએ ક્યાં આવી ગયું? ઉપર આવી ગયું. હવે ડીએનએ ઉપર આવી ગયું, હવે ડીએનએ ને આપણે શું કરવાનું? બહાર કાઢવાનું. તો બહાર કાઢવા માટે આપણે શું કરશું કે જે એક રોડ લઈ લો અથવા તો સ્પૂન ટાઈપ, રાઉન્ડ ટાઈપ આ રીતે એક ભાગ લઈ લો કે જેને એની અંદર દાખલ કરી ફેરવી અને બહાર કાઢી શકો. ધારો કે આ રીતનો જે રોડ લઈ અંદર દાખલ કરી ફેરવી અને તમે ડીએનએ ને બહાર કાઢી શકો. તો આ રીતે અલગ કરવાની જે પદ્ધતિને શું કહીએ આપણે? સ્પૂલિંગ તરીકે કહીએ. સ્પૂલિંગ પદ્ધતિથી તમે ડીએનએ ને અલગ કરી શકો. તો આ જે પોઈન્ટની અંદર આપણે જોઈ ગયા શું કહેલું આપણે? ડીએનએ નો અલગીકરણ જોઈ લે કે રીતે જે ડીએનએ નું અલગીકરણ તમારે એમાંથી અલગ અલગ ડીએનએ લેવો, પ્રાણીમાંથી, વનસ્પતિ, ફૂગ કે બેક્ટેરિયા, કોઈ પણ માંથી તમે ડીએનએ લઈ શકો. પણ ડાયરેક્ટ ડીએનએ તમને મળે નહીં. તો શું કરશો તમે કે એની અંદર જે ભાગ એની સાથે સંકળાયેલા હોય એ ભાગને આપણે શું કરવા પડશે? તોડવા પડે. ધારો કે પ્રાણીમાંથી તમારે લેવો હોય તો શું તોડવું પડે? કોષરસ પટલ, કેમ કે એમાં કોષ દિવાલ હોય નહીં.
જ્યારે વનસ્પતિમાં તમે લ્યો તો શું આવશે કોષ દિવાલ તો એ કેની બનેલી છે સેલ્યુલોઝ કેવું છે જલ્દી તોડશો સેલ્યુલોઝ એ જ રીતે ફૂગમાંથી ડીએનએ જોતો હોય તો કઈ દિવાલ કાઇટિનેસ બેક્ટેરિયામાં જોતો હોય તો પેપ્ટિડોગ્લાયકેન કેવું છે લાઇસોઝોમ ખાસ યાદ રાખજો રાઈટ તો હવે બધાના કોષ દિવાલ તૂટી ગઈ હવે કેનો વારો આવશે કોષ રસ પટલ તો મોસ્ટ ઓફ બધાના કોષ રસ પટલ કેના બનેલા હશે લિપિડના લાઇપેઝ ઉત્સેચક દાખલ કરો તો ઓટોમેટિક બધાના જે કોષ રસ પટલ શું થાય તૂટી ત્યાર પછી અંદર પ્રોટીનનો ભાગ હોય આરએનએ તો પ્રોટીએઝ ઉત્સેચક દાખલ કરો તો પ્રોટીન તૂટી જાય આરએનએ માટે આરએનએસ પણ ખાસ ધ્યાન રાખજો કેમ કે આપણે જોઈએ ડીએનએ તો ડીએનએ ઉત્સેચક દાખલ કરશું તો ડીએનએ પણ નષ્ટ કરી દેશે પણ એ જોઈએ એટલે આપણે દાખલ કરશું નહીં તો હવે આ રીતે કોષની અંદર અલગ અલગ ટુકડા થઈ ગયા એ ટુકડાને લઈને કોઈ એક પાત્રમાં દાખલ કરો હવે એ ટુકડાની અંદર ડીએનએ પણ આપણે કેવો મિશ્રણ ભાગ જે તારણ સ્વરૂપે તો એની અંદર આપણે શું દાખલ કરશું ઠંડો ઇથેનોલ જેવો દાખલ કરશું તો એની અંદર જે બાકીના ટુકડા છે એ ક્યાં બેસી જશે તળી અને જે તારણ સ્વરૂપે ડીએનએ નો ભાગ ઉપર રહી જશે હવે એને કોઈ પણ એક ગ્લાસ પર લઈ કે જે સ્પૂન ટાઈપ આગળનો ખોલાયેલો ભાગ એ ટાઈપનો જે સળિયો લઈ અને દાખલ કરી અને ફેરવી અને બહાર કાઢી લો કે જેથી શું થાય કે આપણને ડીએનએ આપણો ભાગ આ રીતનો ડીએનએ આપણને મળે તો આ રીતે ડીએનએ અલગ જે સ્પૂન થી અલગ કરવાની જે પદ્ધતિ એને આપણે સ્પૂલિંગ તરીકે ઓળખીએ છીએ ક્લિયર તો આ જે ડીએનએ નું વર્ગીકરણ આપણે આ જે ચેપ્ટર જે લેક્ચર ની અંદર જોઈ ગયા હવેના જે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોઈશું કે જે ડીએનએ છે એ ડીએનએ માં આપણે ઇચ્છિત ડીએનએ કઈ રીતે અલગ કરવા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિલેશ કોરિયા ગયા લેક્ચર ની અંદર આપણે ડીએનએ નું વર્ગીકરણ જોઈ ગયા હતા હવે આ લેક્ચર ની અંદર આપણે શું જોવાનું ઇચ્છિત ડીએનએ નું વર્ગીકરણ આના પહેલા હજી એક પોઈન્ટ આવે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ની મદદથી એનું અવલોકન એ આપણાના પછીના લેક્ચર ની અંદર જોઈશું હવે ઇચ્છિત ડીએનએ નું વર્ગીકરણ આ ડીએનએ નું વર્ગીકરણ આપણે જે કોષની અંદર કોષ કેન્દ્રમાંથી આપણે ડીએનએ અલગ મેળવ્યો હતો કે જે આપણે આ પ્રકારનું ડીએનએ જોવા મળે કે જેની અંદર આપણે અલગ અલગ ભાગમાંથી અલગ મેળવ્યો કે જે આપણે ફૂગમાંથી વનસ્પતિ પ્રાણી કે બેક્ટેરિયા ફૂગમાંથી આપણે કાઇટિનેસ ઉત્સેચકના સેલ વોલને તોડ્યા વનસ્પતિની અંદર સેલ્યુલોઝની મદદથી બેક્ટેરિયાની અંદર પેપ્ટિડોગ્લાયકેનની સેલ વોલ હોય તેનાથી લાઇસોઝાઇમથી આપણે અલગ કર્યા ત્યાર પછી લિપિડ પ્રોટીન આરએનએ આ બધા ભાગને અલગ કર્યા હવે એ બધા ટુકડા થઈ ગયા હતા એ ટુકડાને કોઈ એક પાત્રમાં દાખલ કર્યો તો આપણે હવે એની અંદર ઉપર શું નાખ્યું ઠંડો ઇથેનોલ જેથી શું થાય કે ટુકડા નીચે રહી ગયા આપણો ડીએનએ નો ભાગ ઉપર રહી ગયો ત્યાર પછી કોઈ એક સળિયાની મદદથી અથવા તો જે રાઉન્ડ ટાઈપ ભાગ લઈ અને દાખલ કરી અને ફેરવી અને આપણે ડીએનએ ને અલગ કરીએ જેને આપણે સ્પૂલિંગ તરીકે ઓળખીએ હવે જે ડીએનએ આપણને મળશે એ આ રીતના તાતણા સ્વરૂપે જોવા મળશે હવે આ ડીએનએ ની અંદર કે જે આટલો ભાગ જે આપણો કયો ડીએનએ ઇચ્છિત ડીએનએ છે ઇચ્છિત ડીએનએ મતલબ ઇચ્છિત ડીએનએ શું કે આ ડીએનએ છે એમાંથી શું ઉત્પન્ન થાય છે ઇન્સ્યુલિન જે જનીનનો ભાગ છે આ જે જનીન ડીએનએ નો આ જનીન કે જેમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય હવે આ ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય બાકીનો ભાગમાંથી કે ઇન્સ્યુલિન ઉત્પન્ન થતા નથી તો બાકીના ભાગને આપણે કઈ જરૂર નથી તો બાકીના ભાગને જરૂર નથી તેને આપણે શું કરશું અલગ કરશું તો અલગ કરવા માટે એને શું કરવું પડે કાપવું પડે તો કાપવા માટે એક કાતર વપરાય જેને આપણે કેવી કાતર કહીએ આણ્વીય કાતર આ જે આણ્વીય કાતર તરીકે કેનો ઉપયોગ કરશું આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે ન્યુક્લિયસ થોડીક માહિતી આમાં લઈ લઈ પણ ડીપમાં આના ઉપર એક આખો લેક્ચર કરશું આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પણ ન્યુક્લિયસ કોને કહીએ ન્યુક્લિયસ આપણે કોને કહી શકીએ કે જે ન્યુક્લિક એસિડને કાપવાનું કામ કરે ન્યુક્લિક એસિડ કે ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય એક આરએનએ કા ડીએનએ
और न्यूक्लिक एसिड ने जे कापવાનું કામ કરે ને આપણે શું નામ આપ્યું ન્યુક્લિયસ તો ન્યુક્લિયસ બે પ્રકારના લઈ શકી એક લઈ શકો તમે એન્ડોન્યુક્લિયસ ન્યુક્લિયસ ત્યાર પછી બીજો એક્ઝોન્યુક્લિયસ હવે એન્ડો અને એક્ઝો એટલે શું એન્ડોન્યુક્લિયસ એટલે શું સપોઝ ધારો કે ડીએનએ ના આ રીતનો ભાગ આપણે દર્શાવો આ ડીએનએ ની એક આખી શૃંખલા લઈ ત્યાર પછી એને પેર લઈ હવે આ જે ન્યુક્લિક એસિડ આ જે ડીએનએ નો આખો સળંગ ભાગ છે હવે ડીએનએ ના ભાગને ધારો કે એક ન્યુક્લિયોટાઇડ આ બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આ રીતના સળંગ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ હવે એક્ઝોન્યુક્લિયસ ઉત્સેચક શું કરશે કે આથી આ એક ન્યુક્લિયોટાઇડને દૂર કરે બીજાને દૂર કરે ત્રીજાને મતલબ શું એ શું કરશે છેડા પરથી કાપવું એને છેડેથી કાપવાનું ચાલુ કરશે જ્યારે એન્ડોન્યુક્લિયસ શું કરશે કે વચ્ચે થઈને ઝાડના જરૂર ભાગે તેને ઉડાડી દેશે આ જોઈ ગયો ભાગ આ ઉડાડી મતલબ શું કે વચ્ચેથી કાપ મૂક્યું તો આની અંદર આપણે ઈચ્છે ડીએનએ ટુકડો તો આપણે એક્ઝોન્યુક્લિયસ નો ઉપયોગ કરશું તો શું કરશે આ રીતના છેડા ઉપર કટ કરશે આની છેડા ઉપર કટ કરશે તો સમયગાળો કેવો થશે બધા તો એના માટે આપણે કયો ઉત્સેચકનો ઉપયોગ કરશું એન્ડોન્યુક્લિયસ જે જરૂરિયાત પ્રમાણે વચ્ચેથી શું કરી નાખશે કટ કરી નાખશે હવે એ શું કામ વચ્ચેથી કટ કરે કઈ રીતે એક્ઝોન્યુક્લિયસ કામ કરે ત્યાંના પછીના લેક્ચરમાં આપણે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વિશે ડીપમાં અભ્યાસ કરશું હવે આની અંદર આપણે શું જોવાનું ઇચ્છિત ડીએનએ નું અલગીકરણ હવે એન્ડોન્યુક્લિયસ શું કહ્યું ને કે આ જે ડીએનએ ના અલગ અલગ ટુકડા કરીને હવે એ ટુકડામાંથી આપણે જે ઇચ્છિત ડીએનએ કઈ રીતે મેળવી શકીએ એના માટેની એક પદ્ધતિ જોઈએ જેને આપણે શું કહી શકીએ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કે જેની મદદથી તમે ઇચ્છિત ડીએનએ અલગ કરી શકો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ શું કહ્યું કે આ ભાગને ટુકડાને અલગ કરીને એક ભાગ આ કાપીને આ કાપીને આ રીતના ટુકડા કરીને તેમાંનો આપણો જે ઇચ્છિત ટુકડો આવે આ રીતના અલગ અલગ ટુકડા હવે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની અંદર શું થાય કે જેલ વપરાય એ જે જેલ એટલે કે એક ગેરો છે જે દરિયે નિંદણ તરીકે ઓળખી શકીએ એમાંથી મેળવવા તો આની અંદર શું થાય કે એક નાનો પ્લેટ કરી અને આની બેડ બનાવવામાં મતલબ આ રીતે જેલ આખી બનાવવામાં બેડ એટલે આપણે બનાવી ત્યાર પછી એની અંદર આખા કે બેડ ટાઈપ થઈ ગયું જે છે હવે એની અંદર આ રીતના ખાડા કરવાના થોડા ઊંડા જેના પર કૂપ તરીકે ઓળખી શકાય તો જે આખો ભાગ હોય એના સાથે કટ કરી અને આ રીતના ખાડા કરવાને કૂપ તરીકે આપણે ઓળખી શકીએ હવે શું કરશું આપણે કે આપણે જે ડીએનએ ના અલગ અલગ ટુકડા કર્યા હવે આ જે અલગ અલગ ટુકડાને લઈ અને આપણે આ ખાડા કરેલા ભાગની અંદર દાખલ કરી દઈશું હવે ટુકડા આમાં દાખલ કરી આમાં દાખલ કરી અને આમાં દાખલ હવે આ ખાડાની અંદર કૂપની અંદર ટુકડા દાખલ કર્યા તો એ ટુકડા ઓટોમેટિક તો દાખલ ન થાય તો ડીએનએ અંદર ડીએનએ માં કાંઈક તો 20 ભાગ ધરાવતો હોય છે તો ડીએનએ કયો 20 ભાગ ધરાવે ઋણ 20 ભાગ ડીએનએ ઋણ 20 ભાગ ધરાવે તો એની અંદર તમે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરો તો ઓટોમેટિકલી શું થશે ટ્રાન્સફર થાય એક જગ્યાએથી સ્થાનાંતર થઈ શકે તો એના માટે શું કરીશું આપણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશું અહીં પ્લસ ચાર્જ રાખીશું અહીં આપણે શું રાખી દઈએ માઈનસ ચાર્જ
હવે ડીએનએ જે ઇક્યુ વીજભાર ઋણ વીજભાર ધરાવે તો સ્વાભાવિક છે કે જે ઋણ વીજભાર કઈ તરફ ગતિ કરશે ધન તરફ હવે એ ગતિ કરશે તો આ રીતે દાખલ થાય છે હવે આ રીતે મારો છે ટુકડો લઈ શકે આ રીતે ડીએનએ સ્થાનાંતર આ ડીએનએ સ્થાનાંતર થાય એટલે શું થાય છે સૌથી મોટા ટુકડા અને સૌથી નાના ટુકડા તો જે મોટા ટુકડા જે કે રહેશે નજીક અને નાના ટુકડા વધારે રહેશે આ સ્થાનાંતર કઈ રીતે થાય કે જે એગરો જેલ હોય એની અંદર નાના નાના સ્પોર છિદ્ર હોય એ છિદ્રમાંથી પસાર થઈ અને આગળ આ મોટા ટુકડા અને નાના ટુકડા એટલે શું સપોઝ ધારો કે ડીએનએ નો ટુકડો છે તો એ જે ડીએનએ નો ટુકડો આ રીતે જોવા મળે બીજો એક ટુકડો લે તો આની અંદર વચ્ચે શું હોય બેઝ પેર સેમ વસ્તુ આમાં લેશે તો આની અંદર બેઝ પેર ધારો કે લઈ શકીએ આપણે 500 બેઝ પેર આની અંદર લઈ લો 200 બેઝ પેર મતલબ શું આ બે વચ્ચે જે જોડાણ બંધ એ સામે T G સામે C અને આપણે બેઝ પેર કહીશું તો આમાં 200 બેઝ પેર આમાં 500 તો 500 બેઝ પેર લાગ્યો થઈ ગયો મોટો ટુકડો અને લાગ્યો થઈ ગયો નાનો તો મોટો ટુકડો નજીક રહેશે જ્યારે નાનો ટુકડો દૂર રહેશે હવે આ બધા ટુકડા તો થઈ ગયા પણ એક ટુકડામાં આપણો જે ઇચ્છિત ડીએનએ ટુકડો મતલબ શું ઇચ્છિત આપણે પહેલા વાત કરી ડિઝાઇન જે શું ઉત્પન્ન કરે ઇન્સ્યુલિન જીન ઉત્પન્ન કરે જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જે ટુકડો કયો તો એ ખબર પડે નહીં તો એના માટે શું કરશું આપણે એને અભિરંજિત કરશું તો એના માટે અભિરંજિત તરીકે આપણે શું ઉપયોગ કરશું ઇથિલિયમ બ્રોમાઇડ હવે ઇથિલિયમ બ્રોમાઇડ દાખલ કરશો તો આ બધા ટુકડા કેવા થઈ જશે અભિરંજિત થઈ જશે અભિરંજિત તો થઈ ગયા બધા ટુકડા પણ અભિરંજિત થયા પછી આપણે એ ટુકડા દેખાય નહીં તો એના માટે હજી આપણે શું કરવું પડશે કે એમાંથી એક યુવી લેમ્પ પસાર કરવો પડશે અલ્ટ્રા વાયોલેટ જેવો પસાર કરશો તો આ જે ડીએનએ ના ટુકડા છે એ પ્રોપર રંગ દેખાશે કેમ કે ડીએનએ માં કઈ રંગ હોય નહીં તો એ કેવો રંગ દેખાશે ચળકતા નારંગી અને એ ચળકતા નારંગીમાંથી આપણે જે આપણો ઈચ્છિત ડીએનએ ટુકડો આમાંથી અલગ કાઢી દઈશું હવે પ્રશ્ન એ થાય કે આમાંથી ખબર કેવી રીતે પડશે કે આપણે ઈચ્છિત ડીએનએ ટુકડો આ છે તો એના માટે અત્યારે આપણે અભ્યાસ કરવાની જરૂર નથી કેમ કે આગળના વર્ગની અંદર તમારે આમાં ડીપમાં અભ્યાસ આવશે કેમ તો આ ખાલી આપણું અંદાજિત વિચારી લો કે આપણો ઈચ્છિત ડીએનએ ટુકડો આમાંથી આપણે શું કર્યો અલગ હવે આમાંથી ડાયરેક્ટ અલગ નહીં થાય શું કામ કેમ કે આ જે બધા ટુકડા કેમાં છે એક જેલ ઉપર કઈ એગેરોલ છે આ ડીએનએ ટુકડો અને એગેરોલ જેલ બે મિક્સ છે તો એમાંથી અલગ થઈશે નહીં તો શું કરશું આપણે એકવાર જેલનો ટુકડો કરી નાખશું એ ટુકડો કરશું એટલે આ રીતનો જેલ સાથે આવી જશે અને આપણો જે ટુકડો આવી ગયો છે ડીએનએ ટુકડો જેલ સાથે જ લઈ ગયો આ ભાગ કાપી અને લઈ લઈશું હવે આ જે ઇચ્છિત ડીએનએ જે ટુકડો છે હવે એને આપણે કેમાંથી અલગ કરશું જેલમાંથી અલગ કરશું તો એ જેલમાંથી અલગ કરવાની એક આખી પદ્ધતિ કે જેને આપણે શું કે છાલન તરીકે ઓળખીશું અથવા તો એને આપણે શું કે ઇલ્યુશન તરીકે ઓળખીશું છાલનથી આપણે આ ડીએનએ ના ટુકડાને શું કરી દીધો અલગ કરી દીધો હવે અલગ કરેલા ટુકડાને હવે કેમાં દાખલ કરશું આપણે વાહકની અંદર વેક્ટરમાં દાખલ કરીએ તો આની અંદર આપણે શું કર્યું કે જે આપણો ઇચ્છિત ડીએનએ ટુકડો આમાં હતો આખા ડીએનએ માં એમાંથી આપણે જે જરૂરિયાત વાળો ભાગને શું કર્યો બહાર કાઢ્યો જેને આપણે શું કીધું કે ઇચ્છિત ડીએનએ નું અલગીકરણ જોઈએ જે આપણે કઈ રીતે કર્યું સૌપ્રથમ જે ડીએનએ નું અલગીકરણ કર્યું હતું હવે અલગીકરણમાંથી પહેલા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ શું કામ એન્ડોન્યુક્લિયસ એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું હવે એન્ડોન્યુક્લિયસની મદદથી એને અલગ અલગ ભાગમાં ટુકડા કર્યા હવે આ ટુકડાને આપણે
મશીનની અંદર દાખલ કર્યું જેને શું નામ આપ્યું જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, જેમાં એક જેલ વપરાય ગઈ એગેરોસ જેલ, જેનો આપણે બેડ બનાવી લીધો આપણે. હવે એની અંદર પછી આપણે શું કર્યા, આ રીતના ખાડા કર્યા, એ ખાડાને આપણે કૂપ તરીકે ઓળખ્યા. હવે આ જે ડીએનએ ના ટુકડા કર્યા હતા એ ટુકડાના ખાડામાં દાખલ કર્યા. જે ડીએનએ એક વીજભાર ધરાવે છે ઋણ વીજભાર, તો એને સ્થાનાંતર કરવા માટે આપણે શું કરીએ, એમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરીએ. એક બાજુ એનોડ અને બીજું કેથોડ, મતલબ શું પ્લસ અને માઈનસ ચાર્જ. હવે દાખલ કરશો તો ઋણ વીજભાર ધરાવે તો સ્વાભાવિક છે કે ધન તરફ શું કરશે, ગતિ કરશે. હવે ગતિ કરશે તો સૌથી મોટા ટુકડા નજીક રહેશે અને નાના ટુકડા સ્થાનાંતર પામી અને દૂર જશે. તો મોટા ટુકડા નાના ટુકડા કોને કહેવાય, જે આપણે વાત કરી કે જેમાં બેઝ પેરની સંખ્યા વધારે છે મોટો ટુકડો, જેમાં બેઝ પેરની સંખ્યા ઓછી તો એ નાનો ટુકડો. તો આ રીતના અલગ થઈ ગયા. પણ હવે ડીએનએ માં કઈ રંગ હોય નહીં એટલે આપણે પ્રોપર આપણો ઈચ્છિત ડીએનએ ટુકડો દેખાય નહીં. તો એને રંગીન કરવા માટે આપણે શું દાખલ કરશું, એક અભિરંજન. તો એમાં કયો અભિરંજન ઉમેરશું, એથિડિયમ બ્રોમાઇડ. હવે દાખલ કર્યો છતાં એનો રંગ દેખાય નહીં, તો આપણે એને કેમાં પસાર કરશું, યુવી લેમ્પની અંદર, જેથી ડીએનએ નો એક પ્રોપર રંગ દેખાય, કયો ચળકતા નારંગી ટાઈપનો. હવે આપણે ખ્યાલ આવી ગયો કે આપણો ઈચ્છિત ડીએનએ ટુકડો આવે. હવે એને ડાયરેક્ટ આપણે અલગ કરી શકશું નહીં. તો એને કેમ કે એ કેમાં હશે, એગેરોસ જેલની અંદર. તો હવે આખો એગેરોસ જેલનો આપણે ટુકડો કાપી અને બહાર કાઢી લઈશું અને એમાંથી ડીએનએ ના ટુકડાને અલગ કરશું. તો એ અલગ કરવાની જે પદ્ધતિ એને આપણે શું કહીએ, છાલન અથવા તો ઇલ્યુશન કહી શકીએ. આના પછીના ચેપ્ટર લેક્ચરની અંદર આપણે ભણશું.